નમસ્કાર, જય માતાજી ખેડૂત મિત્રો, સ્વાગત છે તમારું ગુજરાત ખબર યુટ્યુબ ચેનલમાં। રોજ આવા નવા તાજા સમાચાર જાણવા માટે ગુજરાત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જો તમને આજનો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરો। ગરમીએ તોડ્યા તમામ રેકોર્ડ, ખેડૂતોના વીજ બિલ માફ, જનધન ખાતામાં 10,000 રૂપિયા જમા। ગુજરાત સરકારનો મોટો આદેશ, ટ્રેક્ટર ખરીદવા મળશે સબસિડી, ખેડૂતોને સસ્તા ભાવે ખાતર, પાન કાર્ડ આધાર કાર્ડ લિંક। ગુજરાતમાં મોટી કાર્યવાહી, હવે મળશે મફતમાં વીજળી, દર મહિને 1200 રૂપિયા પેન્શન। 4 જૂને મત ગણતરી, કોણ બનશે પીએમ? કોંગ્રેસની 3 ગરમીએ તોડ્યા તમામ રેકોર્ડ, દેશભરમાં ગરમીએ તેના રેકોર્ડ બતાવ્યા છે। આ વચ્ચે હવે દિલ્હીમાં તાપમાન 50 ડિગ્રી સુધી પહોંચ્યું છે। રાજસ્થાનમાં 25 વર્ષનો રેકોર્ડ તૂટ્યો છે। પિલાનીમાં 25 વર્ષમાં આ વખતે સૌથી વધુ તાપમાન 49 ડિગ્રી નોંધાયું છે। ચુરુમાં 50.8 અને જેસલમેરમાં તાપમાન 50ને પાર નોંધાયું છે। અનેક જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કરાયું છે। કાશ્મીરમાં કાંચીગુડમાં ગરમીએ 43 વર્ષ અને પહલગામમાં 22 વર્ષનો રેકોર્ડ તોડ્યો છે। ખેડૂતોના વીજ બિલ માફ, ઉર્જા મંત્રી કનુ દેસાઈએ ગૃહમાં મહત્વની જાણકારી આપી છે, જેમાં ખેડૂતોને ખેતી માટે વીજ કરમાંથી મુક્તિ અપાઈ છે। ગુજરાતમાં ખેડૂતોની આવક બમણી કરવા ઉદ્દેશ સાથે ખેતી માટે વીજ કર વસૂલવામાં આવતો નથી, તેમને મુક્તિ આપવામાં આવી છે। અગાઉ ગ્રામીણ વિસ્તારમાં વીજ કર 2007માં 10% હતો, જેને વર્ષ 2021માં ઘટાડીને 7.5% કરવામાં આવ્યો છે, જેમાં પણ 250 યુનિટ સુધી કોઈ પણ વીજ કરો વસૂલવામાં આવતો નથી। ઉર્જા મંત્રીએ જણાવ્યું છે કે રાજ્યના ખેડૂતોને વીજ બિલના ફિક્સ ચાર્જમાં રાહત આપવા માટે રાજ્ય સરકારે મીટર આધારિત વીજ બિલ ભરતા ખેડૂતોને વીજ બિલ ફિક્સ ચાર્જમાં રાહત આપવાનો ખેડૂત હિતલક્ષી નિર્ણય રાજ્ય સરકારે કર્યો છે। જનધન ખાતામાં 10,000 રૂપિયા જમા, જે લોકોનું જનધનમાં ખાતું છે તેમના માટે એક સારા સમાચાર બહાર આવ્યા છે। આવનાર લોકસભા ચૂંટણીના પરિણામો બાદ જનધન બેંકમાં ખાતું હોય તેમને પૈસા આપવામાં આવે છે। તમને જણાવી દઈએ કે સરકાર દ્વારા જે લોકોનું જનધનમાં ખાતું છે તેમને ઓવરડ્રાફ્ટના રૂપમાં ₹10,000 રૂપિયા આપવામાં આવે છે। જો તમારા બેંક એકાઉન્ટમાં પૈસા નથી તો તમે રકમ મેળવી શકો છો અને તેનો ઉપયોગ કરી શકો છો। આ રકમ મેળવવા માટે તમારે જનધન બેંકમાં જવું પડશે અને ઓવરડ્રાફ્ટની સુવિધા મેળવવી પડશે। જો તમે સરકારની આ યોજનાની લાભ મેળવવા માંગતા હોય તો તમારી ઉંમર ઓછામાં ઓછી 18 વર્ષ અને મહત્તમ 65 વર્ષની હોવી જોઈએ। ગુજરાત સરકારનો મોટો આદેશ, રાજકોટ ગેમ ઝોનમાં અગ્નિકાંડ પછી આજે રાજ્ય સરકારે તમામ જિલ્લાના કલેક્ટરોને આદેશ આપ્યો છે, જે અનુસાર જેમની પાસે ફાયર એનઓસી ન હોય તો તેમની પાસે ગુનો નોંધવા જણાવ્યું છે। ધાર્મિક સ્થળો જેવા કે મંદિર, મસ્જિદ, માર્કેટ, મોલ, થિયેટર, ગેમ ઝોન અને શૈક્ષણિક સંસ્થાઓ જેવા સ્થળોની તપાસ કરવા કહેવાયું છે, એટલે કે રાજ્યોમાં જ્યાં ઘણા લોકો ભેગા થતા હોય તેવા સ્થળોએ તપાસ કરવામાં આવશે। ટ્રેક્ટર ખરીદવા મળશે સબસિડી, સોશિયલ મીડિયા પર દાવો કરવામાં આવી રહ્યો છે કે કેન્દ્ર સરકારે પીએમ કિસાન ટ્રેક્ટર સ્કીમ શરૂ કરી છે, જેની શરૂઆત પીએમ મોદી દ્વારા કરાઈ છે। સોશિયલ મીડિયા પર દાવો કરવામાં આવ્યો છે કે આ યોજના હેઠળ સરકાર ટ્રેક્ટરની ખરીદી પર સબસિડી આપી રહી છે। પરિણામે આ સમાચાર વાંચનારા ખેડૂતોનો તેના પર વિશ્વાસ કરવા લાગ્યા છે, પરંતુ શું આ દાવો સાચો છે અને સરકારે ખરેખર આવી યોજના શરૂ કરી છે? પીઆઈબી અનુસાર કેન્દ્ર સરકારે પીએમ કિસાન ટ્રેક્ટર યોજના નામની કોઈ સબસિડી યોજના શરૂ કરી નથી। તેવી સબસિડી પર ટ્રેક્ટર આપવાનો દાવો કરતો નથી। આ વેબસાઇટ નકલી છે અને તેના પર વિશ્વાસ કરી શકાય તેમ નથી। ખેડૂતોને સસ્તા ભાવે ખાતર, ખેડૂતો માટે સારા સમાચાર છે, તેમણે પહેલાંની જેમ સબસિડી પર ખાતર મળતું રહેશે। હાલમાં કેન્દ્ર સરકાર પાસે ખાતર પરની સબસિડી ઘટાડવાના કોઈ પ્રસ્તાવ નથી। કેમિકલ્સ અને ફર્ટિલાઇઝર રાજ્યમંત્રી ભગવાન ખુબાએ સાંસદ ભવનમાં એક પ્રશ્નનો જવાબ આપતા કહ્યું કે સરકારે દેશમાં ખાતરો પરની સબસિડી ઘટાડવાની કોઈ યોજના નથી। દેશમાં ખાતરની પહોંચી વળવા કેન્દ્ર સરકાર વિદેશમાંથી ખાતરની આયાત કરે છે। યુરિયા પર 70% સબસિડી આપે છે। આ જ કારણ છે કે ખેડૂતો યુરિયાની એક બોરી 266 રૂપિયામાં ખરીદે છે। જો સરકાર સરકારી સબસિડી હટાવે તો ખેડૂતોને યુરિયાની એક થેલીની કિંમત 2450 રૂપિયા ખર્ચવા પડશે। પાન કાર્ડ આધાર કાર્ડ સાથે લિંક, આવકવેરા વિભાગે એક નોટિફિકેશન બહાર પાડીને જણાવ્યું છે કે તમારે કોઈપણ સંજોગોમાં 31/5/2024 સુધી તમારું પાન કાર્ડ અને આધાર કાર્ડ લિંક કરવું પડશે, અન્યથા તેઓએ વધુ ટીડીએસ અને ટીસીએસ ચૂકવવા પડશે। આવકવેરા વિભાગે ચેતવણી જાહેર કરી છે કે તમારા કરદાતાઓએ 31 મે 2024 પહેલાં તમને પાન અને આધાર કાર્ડને લિંક કરવું પડશે। આ સમય મર્યાદા સુધીમાં પાન અને આધાર કાર્ડને લિંક કર્યા નથી તો તમારે વધુ ટીડીએસ અથવા તો ટીસીએસ ચૂકવવા પડશે। ગુજરાતમાં મોટી કાર્યવાહી,
રાજકોટ અગ્નિકાંડ ગુજરાતમાં હોબાળો મચાવ્યો છે, જેને લઈ રાજ્યના પોલીસ વડાએ કડક વલણ અપનાવ્યું છે. તેમણે ગેરકાયદેસર ચલાવતા ગેમના ચોનમાં માલિકો સામે એફઆઈઆર કરતા આદેશ આપ્યા છે. તમામ પોલીસ કમિશનર અને જિલ્લા પોલીસ વડાઓને કડક સૂચના મળી છે. નોંધનીય છે કે સીએમ ભૂપેન્દ્ર પટેલ અને ગૃહ રાજ્યમંત્રીની અધ્યક્ષતામાં જ બેઠક મળી હતી. પછી આ સૂચના અપાઈ છે કે ભવિષ્યવાણી આવી ઘટના ફરી ના બને તે માટે કાર્યવાહી કરવામાં આવી છે. હવે મળશે મફતમાં વીજળી. ઓડિશાના મુખ્યમંત્રી નવીન પટનાયકે સોમવારે રાજ્યમાં મફત વીજળી આપવાની જાહેરાત કરી હતી. બીજેપીના વડાપ્રધાને કેન્દ્રપારામાં એક રેલીને સંબોધિત કરતાં કહ્યું કે ઓડિશામાં જુલાઈથી કોઈએ વીજળીનું બિલ ચૂકવવું નહીં પડે. તેમણે કહ્યું કે બીજેપી સરકાર લોકોને મફત વીજળી આપશે અને આ દરમિયાન વિકિપીડિયાએ જણાવ્યું કે સરકાર BSKY યોજના હેઠળ લોકોને મફત આરોગ્ય સેવાઓ મળતી રહેશે. તેમણે કહ્યું કે લોકોને વીજળી પણ આપવામાં આવશે. પંડીનો દાવો છે કે નવીન બાબુ 9 જૂને મુખ્યમંત્રી તરીકે શપથ લેશે. દર મહિને 1200 રૂપિયા પેન્શન. ગુજરાતમાં વૃદ્ધ વડીલોની સરકારનો સામાજિક અને ન્યાય અને અધિકારિતા વિભાગ કામ કરે છે, જેમાં સરકાર નિરાધાર વૃદ્ધ પેન્શન યોજના ચલાવે છે. પેન્શન માત્ર લાભાર્થીઓને માસિક સહાય મળે છે. 60 થી 79 વય જૂથના લોકોને મહિને 750 રૂપિયાથી લઈને 1000 રૂપિયા મળે છે, જેમાં 500 રૂપિયા રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવે છે. અરજી કરવા ગ્રામીણ વિસ્તારોમાં VCAની અને અન્ય શહેરી વિસ્તારોમાં મામલતદાર કચેરીની મુલાકાત લો. 4 જૂને મતગણતરી કોણ બનશે PM? લોકસભા સામાન્ય ચૂંટણી 2024 તથા ગુજરાત વિધાનસભાની પેટા ચૂંટણીઓની મતગણતરી સંદર્ભે મુખ્ય ચૂંટણી અધિકારી શ્રીમતી P. ભારતીની અધ્યક્ષતામાં વિડીયો કોન્ફરન્સના માધ્યમમાં બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં સ્ટેટ પોલીસ નોડલ ઓફિસર અને તમામ જિલ્લા ચૂંટણી અધિકારીઓ સાથે રાજ્યના 26 મતગણતરી કેન્દ્ર પર 4 જૂન 2024ના રોજ મતગણતરી માટેની વ્યવસ્થાઓ અંગે સમીક્ષા કરવામાં આવી હતી. 4 જૂને વહેલી સવારથી મતગણતરી શરૂ કરવામાં આવશે. સમગ્ર મતગણતરીની પ્રક્રિયામાં 56 કાઉન્ટિંગ ઓબ્ઝર્વર, 30 ચૂંટણી અધિકારી અને 180 મદદનીશ ચૂંટણી અધિકારી ફરજ બજાવશે. આ ઉપરાંત ECI દ્વારા પણ ગઈકાલે મતગણતરી સંદર્ભે સમીક્ષા બેઠક યોજવામાં આવી હતી. કોંગ્રેસની 3 મોટી ગેરંટી. ખેડૂતો માટે જે ખેડૂતો લડી રહ્યા છે, MSPના જે ટેકાઓ માટે લડી રહ્યા છે, જેમાં સ્વામિનારાયણ ફોર્મ્યુલા આપવામાં આવી હતી અને ખેડૂતો માટેની સૌથી મોટી અને મહત્વની ફોર્મ્યુલા છે. ફોર્મ્યુલા અંતર્ગત ટેકાના ભાવ નક્કી કરવામાં આવશે તેવી ગેરંટી આપવામાં આવી છે. ખેડૂતોના દેવા માફ કરવા અને દેવા માફીની રકમ નક્કી કરવા માટે એક સ્થાયી કૃષિ દેવા માફી આયોગ કમિટીની રચના કરવામાં આવશે. એટલે કે ખેડૂતોનું કેટલું દેવું માફ કરવું અને કેવી રીતના માફ કરવું, ક્યારે અને કેટલી વાર માફ કરવું એ માટેની એક ખાસ કમિટી બનાવવામાં આવશે. જો આવનારા સમયમાં રાજ્યમાં કોંગ્રેસની સરકાર બનશે તો ખેડૂતો માટે એક ચોક્કસ આયોગ બનાવવામાં આવશે, જેમાં દર વખતે અને જ્યારે જરૂર પડશે ત્યારે ખેડૂતોનું દેવું માફ કરવામાં આવશે.